આંખ મારી ઉઘડે ત્યાં ચાયનો કપ દેખું. હું તો હમણાં જ ઉઠી છું. ચાય તમારા હાહુએ બનાવી રાખી છે. હે, હું તો કોક વધારે જાડી ચાય બનાવું છું. મારા જેવી નથી બનાવી ચાય. હે, તમે આવજો કઈક નવરા હો ને તો મારા હાથની ચાય પીવો. મસ્ત બનાવીને પીવડાવીશ. ઓ વહુ બેટા, તમે ઉઠી ગયા? હવે મમ્મીજી હું તો ઉઠી ગઈ. હે, વહુ બેટા થોડુંક વહેલું ઉઠાય. 8 ને 9 વાગે ઉઠો. તમે કઈ હારા લાગો છો? આટલું મોડું ન ઉઠાય કઈ. હા તો હું હારી છું કે તમને ચાય બનાવીને પાઉં છું. નકર મારી જગ્યાએ બીજી હોય જાણે. તમારી જગ્યાએ બીજી હોત તો ઘરમાં શાંતિ હોત. ઉઠવાનું કીધું ખાલી કે વહેલું ઉઠાય. એમાં તો મોટું બંધ થઈ ગયું, બોબડી બંધ થઈ ગઈ. વહુ બેટા હવેથી વહેલા ઉઠજો. વહેલું ઉઠીએ ને તો હારા લાગીએ. તમાર મમ્મીએ તમને વહેલું ઉઠવાનું નથી શીખડાવ્યું? મમ્મીજી હું તો હારી છું કે હું તો 8 વાગે 9 વાગે ઉઠી જાઉં છું. મારી નણંદ તો 10 વાગે ઉઠે. બોલો એની મમ્મીએ એને એટલું નહીં શીખડાયું હોય. કા હવે બોલો ને મમ્મીજી, હવે તમારી બોબડી બંધ થઈ ગઈ. ઉઠીને એક ચાય બનાવી દીધી. એમાં તો સંભળાવી લીધું કે મેં તમને ચાય બનાવીને પાઈ. મારે જેમ કોઈ ચાય બનાવીને નહીં પાય કઈ. તમારી જેમ કોઈ ચાય બનાવીને ન પાતું હોય ને તો તમારી જેમ કોઈ હે ને હવાને હાંજ બાજવાય નહીં આવતો હોય. આ તો હું બચારી હારી છું, કાઈ બોલતી નથી. પાપ તારો પરકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ રે, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. આવા ભજન ગાવાની ઉંમર મારા હાહુની છે અને ભજન હું ગાઉં છું. બોલો, મારા હાહુ તો હજી બાકા ઝીકી કરવાથી ઊંચે જ નથી આયા. કોકની આખી પાસે રે કરે જ રે. ઉની વહુ આવી, ઓલી આવી ને તેવી ને. કોણ જાણે મારા હાહુને ભજન ગાવાની ઉંમર કઈ આવશે. મારે શું, હું તમારું કામ કરું. જો ચાય ન પીવાય, ચાય પીને તે પેટમાં દુખશે. જાડુ એની માં ગઈ ને હવે પોતે પૂંગી આયા. બોલો તમારે શું કામ છે? પણ એમાં આવી આકરી શું કરવા થાય શેરી? શોખ થાય છે ને એટલે. તાર હું જોવે છે બોલી લઈ દઉં તને. આજે તો છે ને હવારમાં બહુ ખુશ છું. તાર જે જોતો હોય ને ઈ લઈ દઉં. પાકો લઈ દેશે ને પછી ફરી ન જાજો. હારે આ તાર શું જોવે છે ઈ બોલ ને. હમણાં એક દી મમ્મીજી ડાયમંડ હાર લઈ આયા ને ખોટો એવો મને હોનાનો લઈ દો. એ સુડેલ જેવી કક્ષા ને માપમાં બોલવાનું હતું. આ ડાયમંડ હાર વાળી હોનાનો ભાવ જોયો છે કેટલો છે? રોડ ઉપર આવી જઈશ હું. જોતો હોય ને તો ખોટો બોહવારો લઈ લે, કોઈને ખબર નહીં પડે. મને તો ખબર જ હતી નકા કે મને છે ને તમે 8 આનાની વસ્તુ એ નહીં લઈ દો. આ તો હું બચારી ભોરી કે મેં કીધું કે મારે હોનાનો ડાયમંડ હાર લેવો છે. જો લઈ જ ન દેવો હોય તો પછી બોલતા શું કરવા હશો? પાછા તો કે જે જોતો હોય ને ઈ લઈ દઉં. બર્થડે માં કોઈ દી એક ચોકલેટ લઈ આવીને દેતા જીવ ના હાલતો હોય. ઈ કીધી મારા હાટુ હોનાનો ડાયમંડ હાર લઈ આવે. તમારા જેવું તો આ દુનિયામાં કોઈ ચીકણું નહીં હોય. મેં બચારીએ માંગે શું હતું? ખાલી એક હોનાનો ડાયમંડ હાર માંગે માંડ હતો. જલપાબેન તો એકવાર કેન મારે આ જુએ છે તઈ જ આવી જાય. માર તો કોઈ દી ના આવ્યું. કેવા મારા ફૂટેલા નસીબ કે મારો ઘરવાળો મને એક હોનાનો ડાયમંડ નો હારે ન લઈ દે. ના લઈ દે હોય તો કઈ નહીં, મારે શું. મેં કઈ મોટી વસ્તુ માંગી હતી, એક હોનાનો ડાયમંડ હાર જ માંગ્યો તો. હોનાનો ડાયમંડ હાર માંગીને કે મેં કે બીજું કઈ માંગ્યું તું. ઈ જાણે કેમ હોનાનો ડાયમંડ નો હાર 25-30 વારો આવતો હોય. બાયું તો બાયું છે. વાલી તું તો રૂપનો કટકો કેવાય. મને તો ખબર જ છે કે હું રૂપનો કટકો છું. તમારે કહેવાની કઈ જરૂર જ નથી. ના કોઈ દી ખાવા લઈ જાઉં, ના કોઈ દી ફરવા લઈ જાઉં, ના કોઈ દી ઠીગડો લઈ દેવું. પાછા કે વાલી તું તો રૂપનો કટકો કહેવાય. મારું મોઢું રૂપનો કટકો ને તમારું જડબું ડામરના કટકા જેવું. આ વાલીને તો રૂપનો કટકો એ ન કહેવાય, એ માથે પડે. આ વાલીને કઈ કીધા જેવું નથી. હવે આપણે નિહરી જાય જેવું છે. સોના રૂપાના પારણિયામાં પોપટ બોલે. સોના રૂપાના પારણિયામાં પોપટ પછી બોલાવજો. પેલા છે ને હું 3 દી થયા કહું છું કે વર્તા આવો એટલે શાકભાજી લઈ આવો તો ઈ લઈને આવજો. નકા આ કોયલ બોલશે પછી. તૈયા પછી ઊભું નહીં રહેવાય. તું કોયલ નહીં વાલી, તું તો કાગડો છે, કાગડો. અરે આવે સના મુના હાલ્યા જાવ ને કાગડા વાળા. તમે હસો કાગડો, હું તો અસલ કોયલ છું ને. મારો અવાજ અસલ કોયલ જેવો છે. હાલ્યા જાવ ને દતોડા કાઠ્યા વગર. દતોડા કાઢવાનું તો ભેગું ને ભેગું. પાછા સીધી રીતે હાલ્યા જાજો. દતોડા કાઢતા હાલે જાશો શેરીમાં બીજા હું 4 માણસ કેસે. મોઢું બંધ રાખીને દુબારી સનું મનું હાલ્યું જવાય. આવા ખસર પસર કરતો ન જવાય. કાબર ચિત્ર. ક્યાં ગયા મમ્મીજી? જઈએ મને કાક કહેવાનું હોય ને તઈએ તો રમજાણે જાથી પૂંગી આવે અને જઈએ મારે કાક કહેવું હોય ને તઈએ ગોતે ન જડે. અહીંયા પરેથી ઘા કર દઉં કા. મમ્મીજી શોધો મારી સાસુને કોઈ શોધો. कहाँ गए मेरे सासू सारे बर्तन छोड़ कर. હોશિયાર તો છે લ્યો ને મારા હાવ. કામનું ટાણું હોય ને તઈએ કોઈ દી જડે નહીં, કામ થઈ જાય ને તઈએ તો તૈયાર જ ઊભો હોય કે આ કર નાખ, ભૂતળી બહુ આ કર નાખો. પોતે ઘોડે ચડીને બેહે. હું છે એની
વહુ હતી, હું તો એ નોકરાણી છું ને, એટલે હરત રાખે ભૂતળી વહુને કયું કામ કરવાનું છે ને કયું નથી કરવાનું ને કયું ક્યારે કરવાનું ને જે કામ કરવાનું હોય ને તઈએ મારા હાહુને હાથ દુખે, પગ દુખે, કમર દુખે, ગુડા દુખે ને માથું દુખે. ઈ તો હવે મારા હાહુ બચારાની ઉંમર થઈ એટલે કામ કરતા હાથ પગ ને હંધુય દુખે, પણ તનુ મારતા જીભડો કેમ નથી દુખતો? વહુને તનુ મારવું હોય તઈએ તો જીભડો કેંચીની વાર હાલે હે. કોઈ કેતા નહીં હો, એનું નામ સાસુ. મમ્મીજી હું બારે આટો મારવા જાઉં છું. ઓ મમ્મીજી આટો મારવા જાઉં છું. ના હા ભરવત કઈ નહીં, મારે શું. એ માધવ જો મારો દડો કેવો મસ્ત છે. સિંટુ મારો એ મસ્ત જ છે. હા માધવ પણ તાલાથી મારો દડો મસ્ત છે. તમારા બે થી તો મારો દડો મસ્ત છે. ના હો મારો દડો મસ્ત છે, મારો દડો બહુ ઉડે જોજે. ઓ સિંટુ તારો દડો થોડોક ઓછો ઉલાર, મારી ટાળકી રંગી નાખી તું તો. નહીં રંગી નાખું ભૂતલી આંટી, દડો તો હારો છે લે સિંટુ, તાર મમ્મીએ લઈ દીધો લાગે. હવે ભૂતલી આંટી મમ્મી તો લઈ નથી દેતા, પછી હું લોયો તે લઈ દીધો. તાર મમ્મી કંજૂસ છે કંજૂસ. સિંટુ બીજું કાઈ નહીં, તાર જે જોતો ને નાટો રોવાનું એટલે લઈ દેશે, ધમપસાડા કરવાના. ભૂતલી આંટી માલો મસ્ત છે, માલો પણ મસ્ત છે. હા હંધાઈના દડા મસ્ત જ છે, મને બબે વાર ઉલારવા દઈ દ્યો એટલે હંધાઈના એકદમ મસ્ત થઈ જાય. માલો લઈ લ્યો ભૂતલી આંટી. હું તો મજાક કરું છું માધવ. ભૂતલી આંટી કાલે છે ને અમાર નિહાલમાં હંધાઈની એકુકી વાર્તા કહેવાની છે. તમે મને વાર્તા કયો ને ચકાચક્કીની. મને ખબર છે તમને આવડે છે ચકાચક્કીની વાર્તા. મારી મમ્મી કહેતા હતા કે ભૂતળી આંટીને ચકાચક્કીની વાર્તા આવડે છે. ઠીક તાર ચકાચક્કીની વાર્તા સાંભળવી હે? હાલ બેહી જા, હાલ વાર્તા સાંભળાવો. જો સિંટુ હું તને ચકાચક્કીની વાર્તા સાંભળાવું, તારે મારી હંધી એ વાત માનવાની હો ને? ઓકે ભૂતળી આંટી, હાલો તો હવે ચકાચક્કીની વાર્તા સાંભળી. યો જો એક છે ને ચક્કી હતી, ચક્કીને બહુ તરસ લાગી તે ચક્કી તળાવે પાણી પીવા ગઈ, અને એ તળાવની ઉપર એક અસલ મજાનું મોટું બધું વૃક્ષ હતું. આ વૃક્ષ ઉપર ચક્કો બેઠો હતો. ચક્કી ગઈ હતી પાણી પીવા, તે એનો પગ લપટી ગયો ને ચક્કી પડી ગઈ તળાવમાં. પછી શું થયું ભૂતલી આંટી? પછી શું ઓલા ઝાડવા ઉપર ચક્કો બેઠો હતો, તે ચક્કાએ જોયો ને પછી ચક્કાએ ઉપરથી પાંદડું ઘા કર્યો ને પછી એમાં ચક્કી ચડી ગઈ ને આ પાંદડાના સહારે ચક્કી બહાર આવી ગઈ. સિંટુ તને આ વાર્તા ઉપરથી શું બોધ મળ્યો? ભૂતલી આંટી આપણે બધાની મદદ કરવી જોઈએ. માધવ તું કે આપણા અંદર દયા હોવી જોઈએ. અને હવે તું કે ભટુડા બધાને મદદ કરવી જોઈએ. બધાને વેરી ગુડ. ભૂતલી આંટી મસ્ત વાર્તા કીધી ચકાચકીને. કાલુ નિહાલે આજ કઈશ. યાદ રાખજો વાર્તા. સિંટુ ભૂલી ન જાતો, અને ભૂલે જાય ને તો કાલ મને પૂછવા આવજો. ઓકે ભૂતલી આંટી. ભૂતલી આંટી મને એક ચકાચકીનું ગીત આવડે છે, હું ગાઉં? હારું હાલ તો તું સંભળાવી દે, હું સાંભળી લઉં. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? બેસવાને ખાટલો, સુવાને પાટલો, ઓઢવાને પીછા, આપીશ તને, આપીશ તને. પહેરવાની સાડી, મોર પીછા વાળી, કમરિયો ઘાઘરો, આપીશ તને, આપીશ તને. ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા, પીવાને પાણી, આપીશ તને, આપીશ તને. બા નહીં લડશે, બાપુ નહીં લડશે, નાનો ભઈલો તો ઊંઘી ગયો, ઊંઘી ગયો. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં? સિંટુ આ ગીત તો છે ને અમે નનકા હતા ત્યારે બહુ ગાતા, પણ મને હવે છે ને બે લીટીઓ યાદ છે. કેવું ગાયું ભૂતલી આંટી? મસ્ત હો, તારી વાત થાય, એક નંબર ગાયું હો સિંટુડા. સો તો હોશિયાર પણ ચારારો બહુ છો. અને આ દડો ઉડાડતો ઉડાડતો ધ્યાન રાખજે, કોકનો જડબુ ન ફોડી નાખતો, ને મારા જેવાનો તો જડબુ રંગાઈ જશે સિંટુડા. એવો નથી હું ભૂતલી આંટી. જો હું છે ને તમારા ત્રણેયને કહું છું, મેં જે વાર્તા કીધી ને એ તમને યાદ રહે કે ન રહે, પણ એનો બોધ તમારે છે ને જીવનમાં હંમેશા યાદ રાખવાનો. અને તમે નિહારમાં જાઓ કે ક્યાંય જાતા હોય કે ગમે ત્યાં હો ને, કોઈને પણ એવું લાગે ને તમારે કે એની જરૂર છે તમારી મદદની, તો તમારે મદદ કરવાની. પછી માણસ હોય કે જાનવર હોય કે પશુ પક્ષી હોય, ગમે ઈ હોય. ઓકે ભૂતલી આંટી, આજે તો મજા આવી ગઈ. ત્રણેયને મજા આવી ને? હારું લ્યો, હવે છે ને તમે ત્રણેય ઘરે જાઓ, નકર હમણાં વરસાદ પડવાનો છે. ભૂતલી આંટી તમે ભવિષ્યવાણી કરો છો? ના રે ના, હવે સિંટુડા તાર તો મગજ છે કે નથી? હું જો ભવિષ્યવાણી કરું છું, અંબાલાલ કરે છે, હું કરતી હોઉં તો તમને વાર્તા ન કહું કઈ. ભૂતલી આંટી એક સેલી વાત કહી દઉં, તારી તો સિંટુડા કોઈ દી વાત જ ન ખૂટે. કહી દે, તમે જે વાર્તા કીધી ને એમાં તમે ચક્કી અને ભૂતળા અંકલ છે ને
ઘરે જઈને ધાબળો ઓઢીને હુઈ જા. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે તમે કમેન્ટ કરી દેજો કે તમને ચકાચક્કીની વાર્તા કેવી લાગી. અને જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય, તમને અમારી ચકાચક્કીની વાર્તા પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં કે ચકાચક્કીની વાર્તા કેવી લાગી. વાર્તા ગમે એવી હોય પણ સિન્ટુએ ને માધવે ને ઓલા ભોટિયાએ ને બહુ ધારો આપ્યો કા. બાય બાય. જય શ્રી કૃષ્ણ.